પોતાના કાર્યક્ષેત્રનો વિસ્તાર ન હોવા છતાં સોમનાથ મંદિરની જે સ્થાપના કરી છે અને તે પણ વ્યૂહાત્મક રીતે ભોયરામાં સોમનાથ મંદિરના નિર્માણ માટે ઈસવીસન 1782માં પોતાના પ્રધાન કૃષ્ણજી બાજીને પ્રભાસ પાટણ મોકલ્યા હતા. તપસ્વીની મહારાણી અલ્યાબાઈ હોલકર પોતાના કાર્યક્ષેત્રનો વિસ્તાર ન હોવા છતાં સોમનાથ મંદિરની જે સ્થાપના કરી છે તે પણ વ્યૂહાત્મક રીતે ભોયરામાં અને એટલા પાકા પથ્થર કે જે આજ પણ અડીખમ છે. ધરમશાળા, અવેડા અને વાવ કુવા અને અનેક લોક કલ્યાણ કાર્યો જેના નામે નોંધાયેલા છે તેવું ઉપરાંત સ્મરણીય છે. અને ગાયકવાડ સંસ્કારમાં આ મંદિરમાં મહારાષ્ટ્રીયન ટમુ પૂજારી તેમજ મનુ પૂજારી તેમજ હાલ નવનિર્મિત પ્રવેશદ્વાર પાસે મોટા ગઢની રાગ જેવો દરવાજો, તેમાં ચરુખા ઉપર બેસી શરણાઈ, ઢોલ, નગારા વાદક, આરતી પહેલા જોઘડિયા વાગવાદન કરતા આરતી સમયે વીરાભાઈ નામના ભોઈ સમગ્ર આરતી દરમિયાન મશાલ સાથે ઉભરાવાની પરંપરા હતી. અને શિવ ઉપાસક ઇન્દોરના મહારાણી અલ્યાબાઈ હોલકરે ભગવાન સોમનાથ મંદિરના નિર્માણ માટે ઈસવીસન 1782માં પોતાના પ્રધાન કૃષ્ણજી બાઈજીને પ્રભાસ પાટણ મોકલ્યા હતા. અને સોમનાથ ટ્રસ્ટી ઇતિહાસકારક જે.ડી. પરમાર કહે છે કે આગળ મેરતા તેઓ કહે કે તેઓ આવ્યા પરંતુ જૂનું મંદિર અત્યંત ભગવા અવસ્થામાં હતું. દેવની પ્રતિષ્ઠા યોગ્ય પણ ન હતી. આથી થોડે દૂર ઈસવીસન 1783માં તેઓએ સોમનાથ મંદિરનું નિર્માણ કર્યું છે. જે કેસની ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ. હું જે.ડી. પરમાર, ટ્રસ્ટી સોમનાથ ટ્રસ્ટ. ઈસવીસન 1975થી હું સેવામાં રત છું અને ભગવાન સોમનાથનું નવું મંદિર બંધાય અને અત્યારે જે વિશ્વ પ્રસિદ્ધ પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે પૂજાય છે એનું જૂનું મંદિર, એના અવશેષો એને હટાવીને નવું મંદિર બાંધવામાં આવેલું છે. પણ એ પહેલાં એમાં પૂજા બંધ હતી. જૂના મંદિરના ખંડેરાઓ અને અવશેષો જ માત્ર હતા, શિવલિંગ નહોતું. પૂજા બંધ કરવામાં આવી હતી. ઔરંગઝેબના પ્રથમ ફરમાન અને પછી પાછા બીજા ફરમાનથી સખત રીતે તેમાં એનો અમલ કરી અને પૂજા બંધ કરવામાં આવી હતી. પૂજા બંધ થઈ એટલે પ્રાતઃસ્મરણીય અહલ્યાબાઈ હોલકર, જે ઇન્દોરના મહારાણી, એ ઘણા જ સેવાભાવી અને ભગવાનમાં શ્રદ્ધા ધરાવનારા હતા. એમને ઘણું દુઃખ થયું એટલે એમણે પોતાના કૃષ્ણાજી બાજી નામના એક સલાહકાર એમને અહીં પ્રભાસ પાટણમાં મોકલ્યા અને કહ્યું કે જો શક્ય હોય તો ત્યાં ફરીથી મંદિરનો જીર્ણોદ્ધાર થાય અને પૂજા શરૂ કરવામાં આવે. પરંતુ એમણે આવીને જોયું કે અહીં પૂજાની તો શું, મંદિર બાંધવાની તો શું, પણ પૂજાની પણ પરમિશન મળી શકે એમ નથી. એટલે ઘણા નિરાશ થયા અને પાટણના સ્થાનિક સોમપુરા બ્રાહ્મણો સાથે ચર્ચા કરી કે હવે શું કરવું. મહારાણીશ્રીએ કહ્યું છે કે અહીંયા પૂજા શરૂ થવી જ જોઈએ. ત્યારે બધાએ સાથે મળીને ચર્ચા કરી નક્કી કર્યું કે કોઈ પણ સંજોગોમાં મુસ્લિમ શાસકોની પાસેથી મંદિર બાંધકામ કે પૂજાની મંજૂરી મળશે નહીં. માટે આપણે એની નજીકમાં જે મંદિર હોય એ મંદિરની અંદર ભગવાન સોમનાથના નામનું ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા વિધિ કરી અને સોમનાથની પૂજા ચાલુ કરીએ. એ તપાસ કરતાં એમને જે અત્યારે અહલ્યાબાઈ મંદિર કહેવાય છે અને સોમનાથ મંદિર કહેવાય છે, ત્યાં આગળ સાકલ્યેશ્વર મહાદેવના નામનું મંદિર હતું. સાકલ્યેશ્વર એ સાકલ્ય મુનિના નામનું મંદિર હતું, કારણ કે સાકલ્ય મુનિ એ ઋગ્વેદના એક મોટા ઋષિ છે અને એમણે ઋગ્વેદની જે અત્યારની સાકલ્ય શાખા છે, એકમાત્ર અત્યારે છે અને એકમાત્ર ઋગ્વેદનું એ વર્ઝન પ્રાપ્ત છે, એ સાકલ્ય મુનિના નામનું એ મંદિર હતું. એટલે એ મંદિરની અંદર બધાએ સાથે મળી અને ભગવાન સોમનાથનું એ જ શિવલિંગ જે હતું એમાં સોમનાથના નામની પ્રાણ પ્રતિષ્ઠા કરી. એટલે એક મંદિરનું નામ ચાલુ હોય ને શિવલિંગનું નામ ચાલુ હોય, એમાં બીજી પ્રાણ પ્રતિષ્ઠા પણ થઈ શકે એવી બધે ઘણી પરંપરાઓ છે. એટલે અહીં પણ એ રીતે કરી અને સોમનાથ મહાદેવના નામની પ્રાણ પ્રતિષ્ઠા કરી અને ભગવાન સોમનાથની પૂજા ચાલુ કરી. એ પછીથી એમણે એમાં ઘણા ફેરફારો કર્યા અને એ જે સાકલેશ્વરનું શિવલિંગ હતું એને અંદર ભૂગર્ભની અંદર સ્થાપિત કર્યું. એટલે નીચેના ભાગમાં ઊંડાણમાં અને કારણ કે સંરક્ષણ માટે, અને એ પછી ઉપરના ભાગમાં બાંધકામ કરી અને ત્યાં રાણી અહલ્યાબાઈના નામની સ્મૃતિ બરાબર રહે એટલા માટે
એના નામનું શિવલિંગ સ્થાપિત કર્યું. એટલે અહલ્યેશ્વર મહાદેવ એમ કહેવાય. એટલે ઉપરના ભાગમાં જે શિવલિંગ છે અહલ્યેશ્વર મહાદેવ અને નીચે જે શિવલિંગ છે એ સોમનાથ મહાદેવ અને મૂળમાં સાકલ્યેશ્વર મહાદેવ. એમ એ રીતે આખી પૂજાઓ શરૂ થઈ અને રાણીજીએ બહુ સારું ઉત્તમ કાર્ય કર્યું કે છેલ્લા 200 વર્ષ સુધી એ રીતે જ ભગવાન સોમનાથની પૂજા ચાલુ રહી. પણ જૂનું મંદિર જે અવશેષ રૂપ હતું એની અંદર તો છેલ્લા 200 વર્ષ સુધી પૂજા થઈ જ નહીં એવી સ્થિતિ નિર્માણ થયેલી. અને પછી તો સરદાર વલ્લભભાઈ પટેલે પ્રતિજ્ઞા કરી, ભારત સ્વતંત્ર થયા પછી એનું મંદિરનું નિર્માણ થયું. એટલે આ બધો ઇતિહાસ સૌ વિદિત છે. પણ ભગવાન સોમનાથની પૂજા ચાલુ રાખી, એ પરંપરા ચાલુ રાખી, સંસ્કૃતિને જાગૃત રાખી અને શિવજીની પૂજા બંધ ન થવા દીધી, આવું મહાન કાર્ય રાણી અહલ્યાબાઈએ કર્યું છે. એટલે પ્રાતસ્મરણીય કહેવાય છે, એ ખરેખર સાર્થક છે.